आशा की किरण। નારીને વાત મનાય કે ન મનાય, પણ એ જ નારીની મહાનતા યશ બારી ગવાશે પોતાના પતિની અનુવૃત્તિમાં જે નારી રહેતી હશે, પતિની અનુવૃત્તિમાં જે રહેતી હશે. બાકી નારી બહાર જઈને ફડાકા મારે, જો મારા ઘરમાં મારું જ ચાલે, તમારા ભાઈનું કાંઈ ન ચાલે, એ માણા કદાચ સામેથી મોઢે માથું ધૂણાવે સારું કહેવાય, પણ અંદરથી કે તારી જે ભટકાણી પછી ક્યાંથી પજારો લઈને હાલે કે એ નારીનું યશ ન ગવાય. કદાચ ગમે તેટલું એજ્યુકેશન હોય, ગમે તેવા અમીર બાપની દીકરી હોય, પણ એને બદલે હું તમને એમ કહું કે અમીર બાપની દીકરી હોય અને એજ્યુકેશનથી યુક્ત હોય, અને તેમ છતાં કદાચ મધ્યમ સ્થિતિના ઘરમાં એ સાસરે ગઈ અને એમ છતાંય પોતાના પતિ એની પૂર્ણ અનુવૃત્તિમાં રહેતી હોય, એના સાસુ સસરાને રાજી કરતી હોય, તો ચારેય બાજુ નાનું ગામ તો આખું ગામ જાણે કે ધન્યવાદ છે, અમીર બાપની દીકરી અહીં કેમ રહે છે, કેટલી સાદાઈથી રહી છે, અને કેટલા સુખી ઘરની દીકરી, કેટલું એજ્યુકેશન પ્રાપ્ત કરીને આવી, તેમ છતાંય કેટલું સરળ જીવન જીવે. આખું ગામ એની પ્રશંસા, આખું ગામ એની પ્રશંસા કરે. નતર કેમ એને કહેતા તું રહેવા દે, અમીરની દીકરી ન લવાય તો દુખીને ડાળિયા થઈ જાય, બિચારો હાચીને દુખીને ડાળિયા થઈ ગયો. માટે ખૂબ ખટકો રાખજો, મારી તમને ભલામણ. સ્ત્રી ભક્તો પોતાના પતિ રાજી થાય, પોતાના સાસુ સસરા રાજી થાય, એનો ખૂબ ખટકો રાખજો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.